પ્રાઇવેટ કંપનીનો થાંભલો મારા ખેતરમાં નાખે તો મારું ખેતર છે એને વેચાતું લઈ લેવું પડે। જેટલો થાંભલો નાખવો છે એટલી જગ્યા વેચાતી લઈ લો, તમારા નામનો દસ્તાવેજ કરાવો, મને જે ભાવે પોસાય એ ભાવે હું વેચીશ ને તમને જે ભાવે પોસાય એ ભાવે તમે ખરીદો ને લઈ લો ને પછી દિવાલ લગાવી દો। પ્રાઇવેટ કંપનીનો થાંભલો ખેડૂતના ખેતરમાં શું કામ? અને સરકારી માણસોની હોશિયારી પણ ઓછી નથી। અનેક જિલ્લામાં કલેક્ટરો અને એડિશનલ કલેક્ટરો છે એ ખેડૂતોને એવી વાહિયાત વાતો કરે છે, હોશિયારીઓ મારે છે। ખેડૂતોના હક અને વળતરની માંગને લઈને આજે ગુજરાતમાં એક વિશાળ ટ્રેક્ટર રેલી જોવા મળી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ દ્વારા તેમના ખેતરોમાં વીજળીના થાંભલા અને લાઈનો નાખવામાં આવી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ મુદ્દે ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન અને ખેતરોનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમને યોગ્ય વળતર મળવું જોઈએ। આ માંગ સાથે આજે 1100થી પણ વધુ ટ્રેક્ટરોની ભવ્ય રેલી ગાંધીનગર તરફ જઈ રહી છે। આંદોલનને રાજકીય સમર્થન પણ મળવા લાગ્યું છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ખેડૂતોની માંગને યોગ્ય ગણાવી સમર્થન જાહેર કર્યું છે। હવે સૌની નજર ગાંધીનગર તરફ છે। ખેડૂતોની માંગ સરકાર સ્વીકારશે કે નહીં, ખેડૂતોને થાંભલા અને વીજ લાઇનના બદલામાં યોગ્ય વળતર મળશે કે નહીં, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। આ વાતને લઈને મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવતા જજો। અને મિત્રો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 1100થી પણ વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા। ખેડૂતોનો મુખ્ય માંગણી હતી કે તેમની જમીન પર ખાનગી વીજ કંપનીઓ દ્વારા નાખવામાં આવેલા થાંભલા અને લાઈનોને બદલેમાં યોગ્ય વળતર આપવામાં આવે। આંદોલન અને રજૂઆત બાદ આજે ખેડૂતો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વર્ષો પહેલા તેમની જમીનમાં વીજ થાંભલા અને લાઈનો નાખવામાં આવ્યા હતા, પરંતુ તેના બદલામાં પૂરતું વળતર મળ્યું નથી। આ મુદ્દે સરકાર અને સંબંધિત વિભાગોનું ધ્યાન દોરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા। રેલી દરમિયાન ખેડૂતોમાં એકતા જોવા મળી હતી। અનેક જિલ્લાઓના ખેડૂતો એક જ મુદ્દે અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા હતા। હવે રેલી પૂર્ણ થયા બાદ ખેડૂતો સરકાર તરફથી સકારાત્મક નિર્ણયની આશા રાખી રહ્યા છે। આ દરમિયાન સોશિયલ મીડિયા પર ખેડૂતોના કેટલાક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। વિડીયોમાં કેટલાક ખેડૂતો પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। જોકે આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય કે જાહેરાત થઈ નથી। હાલ ખેડૂતો પોતાના ગામો તરફ પરત ફરી રહ્યા છે। હવે આગામી દિવસોમાં સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવતા જજો।